ઓકે ફાઇન, આપણે થોડો ડાયાગ્રામ જેટલી રિક્વાયરમેન્ટ નથી એટલો ઇરેઝ કરી દીધો છે. યસ, નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ આલ્ફા મિથાઇલ ડોપા. તો આલ્ફા મિથાઇલ ડોપા બેઝિકલી યસ તમે આપો છો તો યસ ઇટ ઇઝ સેન્ટ્રલી એક્ટિંગ ડ્રગ. તો યસ ઇટ વિલ cross blood brain barrier and reach up to the you can say central nervous system, specifically medulla oblongata, medulla oblongata માં બી વેઝોમોટર સેન્ટર. અને ત્યાં જે બેઝિકલી યસ આ આલ્ફા મિથાઇલ ડોપા છે. ઓકે, હું હવે એને શોર્ટમાં લખીશ. હું આ વખતે રાઈટ રેડ કલરથી લખું છું, રાઈટ. આલ્ફા મિથાઇલ ડોપા, રાઈટ. Alpha methyl dopa che, it is yes again taken up in cytosolic environment by this transport mechanism, which tyrosine transporter, right? So yes, alpha methyl dopa now has entered in cytosolic environment of yes what you can say neuron in the central nervous system. હવે alpha methyl dopa છે now it will fool all the way. શું કરશે? તો આલ્ફા મિથાઇલ ડોપા છે. નાઉ સપોઝ ધીસ ઇઝ આલ્ફા મિથાઇલ ડોપા, રાઈટ. તો આલ્ફા મિથાઇલ ડોપા પર બેઝિકલી કોણ કામ કરશે અહીંયા? ડોપા decarboxylase. Ideally dopa should be work upon by this enzyme dopa decarboxylase. પણ ડોપા ડીકાર્બોક્સિલેઝ આ નવું જે મોલેક્યુલ છે આલ્ફા મિથાઇલેટેડ ડોપા યુ કેન ડોપા એની પર બી કામ કરશે. અને આલ્ફા મિથાઇલ ડોપાને શેમાં કન્વર્ટ કરે છે ખબર છે? આલ્ફા મિથાઇલ ડોપામિન. હવે સી ચેન અહીંયા નથી ઓન થ્રુ આઉટ આ ફૂલ ધીસ ઇઝ ધ યુ કેન સે ફૂલિંગ મિકેનિઝમ. શું કરે? ઓરિજિનલ પાથવે થી હટીને કંઈક કામ થયેલું છે, રાઈટ. મોલેક્યુલ ઇઝ ચેન્જ, રાઈટ. મિથાઇલેટેડ ડોપા ઇઝ ધેર. તો મિથાઇલેટેડ ડોપા ઇઝ ઓલ્સો વર્ક અપોન બાય ધ ધીસ ડોપા ડીકાર્બોક્સિલેટેડ ડોપા ડીકાર્બોક્સિલેઝ એન્ડ કન્વર્ટેડ ઇન્ટુ આલ્ફા મિથાઇલ ડોપા. સ્ટોરી અહીંયા કમ્પ્લેન્ટ હતી. આ જે વીમેટ છે વેસિક્યુલર મોનોએમાઇન ટ્રાન્સપોર્ટર એ બી નોન સ્પેસિફિક તરીકે કામ કરે છે. અને એ ઇન જનરલ વાત કરીએ તો ઇટ ઇઝ નોન સ્પેસિફિક, કારણ કે સાઇટોસોલિક એન્વાયરમેન્ટ ડોપામિન હશે તો એ કેપ્ચર કરી લેશે, નોરેપિનેફ્રિન હશે તો બી કેપ્ચર કરી લેશે, અને એપિનેફ્રિન હશે તો કેપ્ચર કરી લેશે. ઇટ ઇઝ યુ કેન સે લેસ સેન્સિટિવ, રાઈટ, નોન સ્પેસિફિક. આની માટે બી એ જ લાગુ પડે છે. વીમેટ છે એ આલ્ફા મિથાઇલ ડોપાને શું કરે? ડોપામિનને બેઝિકલી યસ વીમેટ કેપ્ચર કરી લે છે. એન્ડ યસ આ આલ્ફા મિથાઇલ ડોપા ઇઝ નાઉ અવેલેબલ ઇન યુ કેન સે આલ્ફા મિથાઇલ ડોપા. સ્ટોરી અહીંયા બી સ્ટોપ નહીં થાય. dopamine beta hydroxylase it will work on alpha methyl dopamine and convert alpha methyl dopamine into alpha methyl norepinephrine. And is this real neurotransmitter? No, it's a pseudo neurotransmitter. So શું થશે? Okay, અહીંયા સુધી okay, this is you can say pseudo neurotransmitter synthesis process. This is pseudo neuronal storage process. અને અલ્ટિમેટલી શું થશે? હવે એક્શન પોટેન્શિયલ આવશે, યસ અરાઇવ થશે. તો અલ્ટિમેટલી શું થશે? તો આ સ્નેર પ્રોટીન એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરશે અને અલ્ટિમેટલી શું થશે? એક્ઝોસાઇટોસિસ. અને એક્ઝોસાઇટોસિસ થશે તો અલ્ટિમેટલી આપણી જોડે શું અવેલેબલ હશે? સમ ઓફ ધ not complete, this vesicle should not completely filled with alpha methyl norepinephrine. It should be partially. It should be filled with norepinephrine. તો અને અલ્ટિમેટલી શું છે? આપણે બહુ ઇઝીલી સમજવું હોય તો જો આઈડિયલી 10 યુનિટ નોરેપિનેફ્રિન ના હોવા જોઈએ, તો હવે શું હશે? તો 5 નોરેપિનેફ્રિન ના હશે અને 5 આલ્ફા મિથાઇલ નોરેપિનેફ્રિન ના હશે. મેકિંગ સેન્સ? આનાથી આપણે ઇઝીલી, રાઈટ. તો અલ્ટિમેટલી શું થશે? સાયનેપ્સિસ પર રિયલ ન્યુરોટ્રાન્સમીટરનું કોન્સન્ટ્રેશન કેવું થશે? ઓછું થશે, રાઈટ. અને યસ this is you can say decrease synthesis, release and storage and release process of the catecholamine. Ultimately alpha methyl dopa is working as an anti-adrenergic drug in central nervous system, right. તો lesser catecholamine mediated જે physiological action છે sympathomimetic activity કેવી થશે? ડાઉન થશે, રાઈટ. વેરી ગુડ. બીજું શું થશે? બહુ મસ્ત મિકેનિઝમ. જે બી મોલેક્યુલ છે પણ બહુ જ પાવરફુલ છે. કેમ? કારણ કે આલ્ફા મિથાઇલ ડોપા અહીંયા અવેલેબલ છે આપણી જોડે. હવે આલ્ફા મિથાઇલ નોરેપિનેફ્રિન. યસ, કેમ ભૂલી ગયો? તો એક મિકેનિઝમ આપણે જોઈ લીધી કે ભાઈ યસ આલ્ફા મિથાઇલ ડોપા છે બેઝિકલી કેટાકોલામિનનું કોન્સન્ટ્રેશન શું કરશે? ડિક્રીઝ કરશે.
સાયનેપ્સિસ પર. અને બીજું નવું કોન્સન્ટ્રેશન કોનું ઇન્ક્રીઝ કરશે? આલ્ફા મિથાઇલ નોરેપિનેફ્રિન. And alpha methyl norepinephrine is basically a pseudo neurotransmitter. It is no more going to you can say stimulate this beta 1 adrenergic or alpha 1 adrenergic receptor. So it doesn't mean that the release it will not act as a you can say sympathomimetic agent, right? But it is powerful stimulant of yes, it is powerful stimulant of you can say alpha 2 adrenergic receptor. બાકીની સ્ટોરી તો તમને ખબર છે. So this works in both the way. Very good. It decrease the concentration of the you can say નહીં આઈ થિંક આપણે હું હમણાં ડિસ્કશન કરું છું પણ અહીંયા તમે જોશો તો સિન્થેસિસ રિલીઝ અને સિન્થેસિસ સ્ટોરેજ ને રિલીઝ તો ડિક્રીઝ કરે છે પણ ફર્ધર પાછો શું કરે છે જે આપણને ફાઇનલ આઉટપુટ મળે છે ફર્ધર ઇન્હિબિશન કરીને સિન્થેસિસ અને રિલીઝ ને પ્રોસેસ ડિક્રીઝ કરે છે બાય મિકેનિઝમ. બેઝિકલી શું થશે હવે આલ્ફા મિથાઇલ નોરેપિનેફ્રિન વિલ બાઇન્ડ વિથ આલ્ફા ઓકે alpha methyl norepinephrine is a powerful stimulant of alpha 2 adrenergic receptor on presynaptic neuronal membrane. તો શું થશે alpha 2 adrenergic receptor mediated G stimulatory inhibition થશે stimulation થશે અને alpha you can say yes alpha inhibitory subunit will activate inhibitory domain of the you can say એડેનોલ સાયક્લેસ અને અલ્ટિમેટલી શું થશે કે સાયક્લિક એએમપી નું કોન્સન્ટ્રેશન કેવું થશે? સાયક્લિક એએમપી નું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે એન્ડ ધેરફોર યુ કેન સે પ્રોટીન કાઇનેઝ એ નું એક્ટિવેશન થશે ને અને પ્રોટીન કાઇનેઝ વિલ રિમેન ઇનએક્ટિવેટેડ અને પ્રોટીન કાઇનેઝ એ મીડિયેટેડ ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ નું જે યસ યુ કેન સે you can say phosphorylation દ્વારા એક્ટિવેશન થવું જોઈએ થશે નહીં યસ અને શું થશે અલ્ટિમેટલી ફર્ધર સિન્થેસિસ ઓફ કેટાકોલામિન will go down. So this is a mechanism of action of alpha methyl dopa. And yes again ફરીથી શું થશે તો yes alpha 1 mediated decrease in TPR decrease diabetes diastolic blood pressure. Yes, we know dilation then ultimately decrease cardiac output and decrease in systolic blood pressure. Making sense or not? Okay. હવે એક વસ્તુ જોવામાં આવે છે કે ક્રોનિકલી બેઝિકલી આ લોંગ રન માટે સેન્ટ્રલી એક્ટિંગ સિમ્પેથોલાઇટિક ડ્રગ કામ કરતી હોય તો શું થતું હોય છે અલ્ટિમેટલી? તો યસ ઇટ વિલ ડિક્રીઝ વોટ બ્લડ પ્રેશર. હલો જે યસ બ્લડ પ્રેશર ડિક્રીઝ થશે તો યસ this is our okay this is our nephron. Or you can say kidney and this is our renal artery. Hello these are the branches and ultimately કઈ approach કરે છે? efferent arterial, right? આની બધી જરૂર નથી પણ that's fine. And ultimately yes peritubular capillary bed ultimately થઈને શું થશે બધી જોડાઈને renal vein થઈને ultimately જશે. ઓકે ફાઇન એ બધું મેટર નથી કરતું. અત્યારે શું થશે તો યસ એન્ટી એડ્રેનર્જિક ઇફેક્ટ ઓફ ધ આલ્ફા મિથાઇલ ડોપા અધરવાઇઝ એની સેન્ટ્રલી એક્ટિંગ સિમ્પેથોલાઇટિક શું કરશે તો ક્રોનિકલી બ્લડ પ્રેશરને ડાઉન કરશે તો રિનલ પરફ્યુઝન પ્રેશર કેવું થશે? યસ રિનલ પરફ્યુઝન પ્રેશર વિલ ગોઝ ડાઉન. તો યસ અહીંયા લખું છું સી બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. તો બ્લડ પ્રેશર ફોલ થવાના કારણે ડિક્રીઝ રિનલ પરફ્યુઝન પ્રેશર. તો યસ ગ્લુમેરુલર પરફ્યુઝન પ્રેશર કેવું થશે? ગ્લુમેરુલર પરફ્યુઝન પ્રેશર વિલ બી ડ્રોપ અને ગ્લુમેરુલર પરફ્યુઝન પ્રેશર ડ્રોપ થશે તો વોટ અબાઉટ GFR?
decrease. અહીંયા સુધી clear છે? Very good. So this is the, you can say, filtrate luminal fluid, which is supposed to appear as a urine, right? Okay. હું આગળના લેક્ચરોમાં જ્યારે નેફ્રોલોજી પર ડિસ્કશન કરીશ અને નેફ્રોન ફિઝિયોલોજીની વાત કરીશ ત્યારે એ વસ્તુ આપણે ક્લિયર કરીશું કે યસ મેજોરિટી રીએબ્ઝોર્પ્શન છે આ લ્યુમિનલ ફ્લુઇડ છે. ધીસ ઇઝ જીએફઆર, ગ્લુમેરુલર ફિલ્ટર, એન્ડ ધીસ ઇઝ ફિલ્ટ્રેટ. તો યસ આ જે ફિલ્ટ્રેટ છે એ મેજોરિટી ફિલ્ટ્રેશન આ પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલની અંદર થઈ જતું હોય છે, રાઈટ? મેજોરિટી. ઓકે. અને એ પછી અલગ અલગ લૂપ ઓફ હેન્ડલે, પછી અસેન્ડિંગ થિક લૂપ ઓફ હેન્ડલે, ધેન આફ્ટર ડીસીટી, દેટ ઇઝ ડિસ્ટલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ, લૂપ ઓફ કલેક્ટિંગ ટ્યુબ્યુલમાં અલગ અલગ રીતે રીએબ્ઝોર્બ થઈને અલ્ટિમેટલી ટોટલ ફિલ્ટ્રેટ થયેલાના 1% જેટલું તમને યુરિન અહીંયા અપિયર થતું હોય છે. મોસ્ટલી 99% રીએબ્ઝોર્બ થઈ જતું હોય છે, રાઈટ? હવે આપણને એ ખબર પડી કે યસ સેન્ટ્રલી એક્ટિંગ સિમ્પેથોલાઇટિક ડ્રગ આપી છે, બ્લડ પ્રેશર ક્રોનિકલી કંટ્રોલમાં છે, જેના કારણે રેનલ પરફ્યુઝન પ્રેશર ડિક્રીઝ થયું છે. રેનલ પરફ્યુઝન પ્રેશર ડિક્રીઝ થવાના કારણે યુ કેન સે પરફ્યુઝન પ્રેશર જીએફઆર કેવું થયું છે? ડિક્રીઝ થયું છે. હવે જો જીએફઆર ડિક્રીઝ થશે એટલે કે અહીંયા જે ફિલ્ટ્રેટ છે ડિક્રીઝ થશે તો આ જે લ્યુમેન છે, લ્યુમેનની અંદર જે લ્યુમિનલ ફ્લુઇડની વેલોસિટી કેવી રહેશે? ફાસ્ટ રહેશે અથવા નોર્મલ રહેશે કે ડિક્રીઝ રહેશે? ડિક્રીઝ રહેશે. और ડિક્રીઝ રહેશે. ઓકે, હું તમને એક એક્ઝામ્પલ આપી સમજાવું કે યસ તમે ત્યાં સાઈડ છો, હું આ સાઈડ છું, આપણે અહીંથી એક નહેર જઈ રહી છે આપણે બંનેની વચ્ચે. હવે આને એ નહેરનું જે પાણી છે એની અંદર માનો કે ફુગ્ગા જઈ રહ્યા છે, બહુ બધા ફુગ્ગા જઈ રહ્યા છે. તો હવે તમે અને હું કેટલા ફુગ્ગા કેપ્ચર કરી લઈશું એ વધારે કોની પર ડિપેન્ડ કરશે? વોટ ઇઝ ધ વેલોસિટી ઓફ ધ વોટર, રાઈટ? તો લ્યુમિનલ ફ્લુઇડની વેલોસિટી ઓછી હશે તો વધારે સોડિયમ અને વધારે વોટર શું થશે? રીએબ્ઝોર્બ થશે એટ ધ લેવલ ઓફ પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ. તો શું થશે? ક્રોનિકલી સેન્ટ્રલી એક્ટિંગ યુ કેન સે સિમ્પેથોલાઇટિક ડ્રગ હશે, લાઈક ક્લોનિડીન કે આલ્ફા મિથાઇલ ડોપા પર હશે, એવા અલ્ટિમેટલી પેશન્ટો શું કરશે? તો સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન વધારે રિટેન કરશે. તો સોલ્ટ દેટ ઇઝ સોડિયમ, રાઈટ, એન્ડ વોટર રિટેન્શન થશે તો અલ્ટિમેટલી શું ઇન્ક્રીઝ થશે? બ્લડ વોલ્યુમ. બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે તો અલ્ટિમેટલી શું ઇન્ક્રીઝ થશે? બ્લડ પ્રેશર. અગેન compensatory mechanism in trying to reestablish its hemodynamics, right? તો તમારે હજુ તમારે કમ્પન્સેટરી મિકેનિઝમને છે કંટ્રોલમાં કરવી શું કરો? યુ સ્ટાર્ટ આલ્ફા મિથાઇલ ડોપા ઓર યુ કેન સે ક્લોનિડીન વિથ ડાયુરેટિક્સ. વિથ ડાયુરેટિક્સ. તો યસ સેન્ટ્રલી એક્ટિંગ સિમ્પેથોલાઇટિક્સ should be start with diuretics. This is the logic molecular level પર. ક્લિયર છે? વેરી ગુડ. તો યસ અલ્ટિમેટલી શું થશે? તમને એવી એક લેવલ આવશે કે હવે ક્લોનિડીન પછી શું કરું કે બ્લડ પ્રેશર તો ત્યાંનું ત્યાં ગયું, પણ ઇટ ઇઝ બેસ્ટ એડવાઇઝેબલ કે તમે પેશન્ટને ક્લોનિડીન પર લીધેલું છે, કારણ કે જેસ્ટેશનલ કે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન છે તો બેઝિકલી શું થશે કે ભાઈ પ્રોડક્ટ ઓફ કોન્સેપ્શન છે 9 મહિના પછી બેઝિકલી એનો બર્થ થઈ જશે તો અલ્ટિમેટલી બ્લડ પ્રેશર સેટલ ડાઉન થશે. તો એ શોર્ટ પીરિયડ માટે છે, પણ ઓલરેડી રેફ્રેક્ટરી કે એકદમ રેઝિસ્ટન્ટ હાઇપરટેન્શનના પેશન્ટ છે કે જેની અંદર તમે ઓલરેડી બહુ બધા ગ્રુપ ઓફ એન્ટી હાઇપરટેન્સિવ યુઝ કરે છે પણ નથી એક્ટ કરતા, ત્યારે તમે સિમ્પેથોલાઇટિક યુઝ કરી રહ્યા છો તો ઇટ ઇઝ બેસ્ટ એડવાઇઝેબલ ટુ સ્ટાર્ટ વિથ ડાયુરેટિક્સ એલોંગ વિથ યુ કેન સે સિમ્પેથોલાઇટિક. પણ બહુ ક્લિનિકલી વાત કરું તો આપણે ક્લોનિડીન ચાલુ કરશું પેશન્ટ ઓલરેડી ડાયુરેટિક્સ પર તો હશે મોસ્ટ પ્રોબેબલી, રાઈટ? તો આ સ્ટેજ આવવાના ચાન્સીસ તમારા ઓછા રહેશે કારણ કે એનું થોડું ઘણું ડાયુરેટિક્સ તો થતું રહેશે. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. મિકેનિઝમ ઓફ એક્શન મારે ફરીથી ક્રિએટ કરવાની જરૂર છે કે નહીં? ક્લિયર છે? ઓકે. તો અલ્ટિમેટલી શું થાય છે? તો આલ્ફા મિથાઇલ ડોપા છે ઇટ ઇઝ ટેકન અપ બાય ધ યુ કેન સે સાઇટોસોલિક એન્વાયરમેન્ટ ઇન બાય ટાયરોસિન ટ્રાન્સપોર્ટર એન્ડ આલ્ફા મિથાઇલ ડોપા is converted into alpha methyl dopamine. Alpha methyl dopamine is you can say taken up by VMATs in vesicles
and in the vesicular environment, alpha methyl dopamine is converted into alpha methyl norepinephrine. So ultimately, release of the catecholamine goes down, or sorry, concentration of the catecholamine on the synapses goes down. And yes, second mechanism is alpha methyl norepinephrine is powerful stimulant of alpha 2 adrenergic receptor on presynaptic nerve membrane, and alpha 2 adrenergic receptor stimulation mediated further inhibition of tyrosine hydroxylase leads further decrease in formation of catecholamine, and ultimately alpha methyl dopa work as an anti-adrenergic drug. બરાબર છે? Very good. Okay. આલ્ફા મિથાઇલ ડોપા બેઝિકલી યસ ઓરલી અને આઈવી બંને અપાતી હોય છે, રાઈટ? તો યસ ઓરલી ઓકે, હમણાં ક્લોનિડિનની મેં વાત કરી એ પ્રમાણે ક્લોનિડિન બેઝિકલી ઇટ ઓનસેટ ઓફ એક્શન છે આઈ થિંક 30 to 60 મિનિટ, એટલે અડધો કલાકથી કલાકની અંદર એની એક્શન સ્ટાર્ટ કરી દે છે, એન્ડ ઇટ લાસ્ટ અબાઉટ 4 to 7 hours. તો ઓન એવરેજ આપણે 6 અવરલી કે 7 રાખીએ તો આપણે TDS આપતા હશે, બરાબર છે? એટલે ક્લોનિડિન મોસ્ટલી TDS અપાતા હોય, એટલે એનો ડ્યુરેશન ઓફ એક્શન અલ્ટિમેટલી કંઈક 7 hours જેટલો રહેતો હોય છે. અબાઉટ ધ આલ્ફા મિથાઇલ ડોપા ઓરલી વાત કરીએ તો ડોઝ શું છે એનો? somewhat 250 to 1000 milligram per day in divided dose. हाँ, मोस्टली 500 મિલીગ્રામ BD પર લેતા હોય છે પેશન્ટને, રાઈટ? જનરલી, પણ એઝ પર રિક્વાયરમેન્ટ તમે TDS બી કરી શકો છો, તમારે ડિઝાયર્ડ એક્શન તમને ના મળતી હોય તો ડિઝાયર્ડ રિઝલ્ટ ના મળે તો ઓરલી 250 મિલીગ્રામ ટુ 100 મિલીગ્રામ પર ડે, રાઈટ? અને યસ આઈવી રેઝિસ્ટન્ટ હાઇપરટેન્સિવ ક્રાઇસિસની અંદર, ઓર યુ કેન સે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ યુ કેન સે ઇક્લેમ્સિયા, રાઈટ? આઈવીમાં આપણે બેઝિકલી સમવટ કંઈક 20 to 40 મિલીગ્રામ પર કેજીના રેશિયો પ્રમાણે આપણે આપતા હોઈએ છીએ, રાઈટ? 20 to 40 મિલીગ્રામ પર કેજી, બરાબર છે? યુ કેન ગીવ 6 અવરલી સ્પેસિફિકલી. કોન્સ્ટન્ટલી આપણે એને નથી આપતા હોય છે, ઇન્ફ્યુઝનમાં નથી આપતા હોય, પણ આ પ્રમાણે તમે 6 અવરલી ડ્રગ આઈવી આપી શકો. એટલે માનો કે 50 kgની હોય તો તમે 20 ગણો તો કેટલું થાય? 20 ગણીએ તો 1 ગ્રામ, બરાબર છે? 1 ગ્રામ તમે 6 1 ગ્રામ 6 that you can adjust the dose, right? Yes. Okay, fine. હવે તો we have done deal with alpha methyl dopa and clonidine. બાકીની આપણે જે થોડી ઘણી ડ્રગ છે જે બેઝિકલી યસ સિન્થેટિક you can say storage and release process પર ઇફેક્ટ કરે છે અને અલ્ટિમેટલી એક્ટ એઝ અ સિમ્પેથોલાઇટિક ડ્રગ, એની પર આપણે ડિસ્કશન કરી લઈએ છીએ. લેટ્સ સી. ઓકે, આપણે જેટલી રિક્વાયરમેન્ટ નથી એને આપણે ભાગને થોડો સાઈડમાં કરી દઈએ છીએ. તો મેઇન જે અત્યારે ક્લિનિકલી બહુ જ યુઝફુલ ડ્રગ છે એ બધી ડ્રગની આપણે વાત કરી, દેટ અબાઉટ ક્લોનિડિન એન્ડ આલ્ફા મિથાઇલ ડોપા. હવે જે બીજી ડ્રગ છે જે અત્યારે એ યુઝ નથી થતી કારણ કે એની સાઇડ ઇફેક્ટ્સ વધારે છે, રાઈટ? તેવી જે ડ્રગ છે એની વાત કરીએ તો યસ અહીંયા શું છે બેઝિકલી યુ કેન સે ટાયરોસિન ટ્રાન્સપોર્ટર, રાઈટ? ટાયરોસિન આ વેથી અહીંયા આવતું હોય છે, ધીસ ઇઝ ટાયરોસિન. નાઉ ઓકે, હું આની વાત કરું પહેલા આઈ થિંક મને ગમશે સ્પેસિફિકલી ક્લોનિડિન આલ્ફા મિથાઇલ. સ્પેસિફિકલી વાત કરીએ તો સેન્ટ્રલી એક્ટિંગ આલ્ફા મિથાઇલ ડોપાની વાત કરીએ તો યસ સાઇડ ઇફેક્ટ, એની માટે એક ફિઝિયોલોજી આપણે સમજવી પડશે, નાની જ છે. યસ, તો યસ
હાઇપોથેલેમસ છે એની અંદર યુ કેન સે ડોપામિનર્જિક ગ્રુપ ઓફ ન્યુરોન્સ આવેલા હોય છે. યસ, સપોઝ ધીસ ઇઝ યુ કેન સે હાઇપોથેલેમસ, અને હાઇપોથેલેમસની નીચે શું આવેલું છે? ઓકે, હું પિટ્યુટરી, રાઈટ, લાઈક ધીસ વન. Suppose this is anterior pituitary and this is posterior pituitary, right? તો યસ, અહીંયાની વાત કરીએ તો યસ, હાઇપોથેલેમસની અંદર there is dopaminergic group of neurons, અને યસ આ બધાની યસ they are basically descend and give its neuron, that descend and give its neuron in the, you can say, anterior pituitary gland. And pituitary gland ની અંદર basically yes લેક્ટોટ્રોપ્સ આવેલા હોય છે. લેક્ટોટ્રોપ્સ, અને એની અંદર બેઝિકલી શું હોય છે? યસ, પ્રોલેક્ટિન. પ્રોલેક્ટિન કયા શું કહીએ છીએ ને? લેક્ટોટ્રોપ. લેક્ટોટ્રોપ, રાઈટ? ઓકે, હવે નોર્મલ બેઝિકલી ફિઝિયોલોજી શું છે? તો યસ, હાઇપોથેલેમસમાં રહેલા ડોપામિનર્જિક ન્યુરોન છે એ બેઝિકલી શું રિલીઝ કરશે અહીંયા? ઓકે, હું આ વસ્તુને હાઇલાઇટ કરું છું. ધીસ ઇઝ યુ કેન સે લેક્ટોટ્રોપ્સ. And they are basically responsible to release what? Prolactin. And they are normally responsible to release prolactin. હવે આ લેક્ટોટ્રોપ છે બેઝિકલી ઇટ ઇઝ ઇન્ફ્લુઅન્સ બાય ડોપામિનર્જિક ન્યુરોન. ડોપામિનર્જિક ન્યુરોન છે અલ્ટિમેટલી શું રિલીઝ કરશે અહીંયા? ડોપામિન. ડોપામિન રિસેપ્ટર છે, ઇટ વિલ બાઇન્ડ ઓન ડોપામિન રિસેપ્ટર, અને અલ્ટિમેટલી શું કરે છે? ઇટ ગીવ ઇન્હિબિટરી સિગ્નલ એન્ડ ડિક્રીઝ ધ રિલીઝ ઓફ પ્રોલેક્ટિન. અને એના કારણે જે ડિક્રીઝ લેવલ ઓફ પ્રોલેક્ટિન છે એ એટલા એમાઉન્ટની અંદર કે નોર્મલ એની યુ કેન સે ફિઝિયોલોજિકલ એક્ટિવિટી મેન્ટેન કરે છે, રાઈટ? અને એની રિલેટેડ યુ કેન સે જે ફિઝિયોલોજિકલ યુ કેન સે મેનિફેસ્ટેશન છે મેલ એન્ડ ફિમેલની અંદર એ શો અપ કરે છે. ધીસ ઇઝ નોર્મલ ફિનોમિના. ક્લિયર છે અહીંયા સુધી? નાઉ લેટ્સ કમ ટુ ધ પોઈન્ટ. Now you have introduced patient on sympatholytic like clonidine or alpha methyl dopa. They both are basically anti-adrenergic drug. તો માનો કે ડોપામિનર્જિક ન્યુરોન છે તો it will decrease the dopamine. હેલો, ડોપામિન અલ્ટિમેટલી રિલીઝ પ્રોસેસ શું થશે? ડિક્રીઝ થશે. તો યસ, અહીંયા શું થશે? ડોપામિન રિલીઝ પ્રોસેસ ઇઝ ડિક્રીઝ. તો યુ કેન સે ડોપામિન મીડિયેટેડ ઇન્હિબિશન ઓફ લેક્ટોટ્રોપ્સ વિલ બી decrease. તો શું થશે? These lactotrophs are lesser or partially inhibited, and partially inhibited lactotrophs છે એ પ્રોલેક્ટિન ડિક્રીઝ એમાઉન્ટ પર રિલીઝ કરશે કે ઇન્ક્રીઝ? ડિક્રીઝ. નોર્મલી અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ડોપામિન દે રિલીઝ લેસ પ્રોલેક્ટિન. હવે ડોપામિન ઓછો છે તો કેવું પ્રોલેક્ટિન રિલીઝ કરશે? એન્હાન્સ, રાઈટ? તો અલ્ટિમેટલી શું થશે? પ્રોલેક્ટિન સિક્રીશન વિલ બી ઇન્ક્રીઝ, અને એ પ્રોલેક્ટિન છે અલ્ટિમેટલી ઇટ વિલ શો અપ ઇન બ્લડ. ધેટ ઇઝ કોલ્ડ હાઇપરપ્રોલેક્ટિનેમિયા. અને ક્રોનિકલી હાઇપરપ્રોલેક્ટિનેમિયા હશે તો ઇટ વિલ શો ઇટ્સ ક્લિનિકલ મેનિફેસ્ટેશન. તો યસ, it will show its clinical manifestation in male and female. તો શું થશે? પ્રોલેક્ટિન છે મેલની અંદર શું કરશે? ઇટ વિલ ઇનિશિએટ મોર ટિશ્યુ, યુ કેન સે ફેટ ટિશ્યુ એક્યુમ્યુલેશન ઇન ધ ચેસ્ટ એરિયા ઓર યુ કેન સે બ્રેસ્ટ એરિયા. અને ઇન મેલ ચેસ્ટ will look as a
બ્રેસ્ટ સમવોટ, એને આપણે મેડિકલ ભાષામાં શું કહીએ છે? ગાયનેકોમાસ્ટિયા, રાઈટ? ગાયનેકોમાસ્ટિયા. ડન છે? યસ. શું કરે છે? તો elevated level of prolactin more accumulation of the fat tissue in breast tissue, and in male it looks like you can say enlarged chest કેવી કે breast કેવી? Breast કહેવાશે કે chest કહેવાશે? Okay, breast, and that is called gynecomastia, right? Very good. And what about female? It will also increase. અને અલ્ટિમેટલી શું થશે? એમાં તો ઓલરેડી બ્રેસ્ટ મોટી જ હોય છે ફિમેલની અંદર, તો યુ કેન સે એની અંદર અલ્ટિમેટલી બ્રેસ્ટ એનલાર્જમેન્ટ જોવા મળશે. એનલાર્જમેન્ટ અને યસ ગેલેક્ટોરિયા જોવા મળશે. ગેલેક્ટોરિયા, રાઈટ? બીજું, પ્રોલેક્ટિન લેવલ ઓલ્સો ડિસ્ટર્બ ધ લેવલ ઓફ યુ કેન સે યસ you can say luteinizing hormone, Yes. or you can say estrogen level, and yes, follicle stimulating hormone, that is FSH. So elevated prolactin level will also disturb the function of this hormone, that is luteinizing hormone, estrogen hormone, and follicular stimulating hormone, and ultimately they will end up with what you can say disturb menstrual cycle. So this is the you can say side effect of the alpha methyl dopa or clonidine. But alpha methyl dopa પર હશે patient already you can say pregnant, so there is no issue of, and generally breast got enlarged in during you can say yes. Very good. So એટલી બધું female point of view that is no issue, but in male it definitely makes sense. So that is the you can say side effect of the central acting sympatholytic drug like alpha methyl dopa and clonidine. Making sense or not? Ultimately શું છે? તો yes, હાઇપોથેલેમસ ની અંદર જે ડોપામિનર્જિક ન્યુરોન છે, એ ડોપામિનર્જિક ન્યુરોન છે ડિસેન્ડ થઈને અલ્ટિમેટલી એના ફાઈબર ક્યાં આપે છે? એન્ટીરિયર પિચ્યુટરીમાં, અને એન્ટીરિયર પિચ્યુટરીમાં બી ઇટ ઇન્ફ્લુઅન્સ લેક્ટોટ્રોપ્સ, અને જે ડોપામિન રિલીઝ થાય છે એ ડોપામિન મીડિયેટેડ લેક્ટોટ્રોપ્સ ગેટ યુઝ્યુઅલી રિમેન ઇનહિબિટેડ, અને જેના કારણે એક્સ્ટ્રા રિલીઝ પ્રોસેસ ઓફ પ્રોલેક્ટિન ગોઝ ડાઉન, અને જે બી રિલીઝ થાય છે એનાથી હિમોડાયનેમિક્સ મેન્ટેન થાય છે. હિમોડાયનેમિક્સ ના કહેવાય પણ એની ફિઝિયોલોજિકલ એક્ટિવિટી. હવે તમે સેન્ટ્રલ એક્ટિંગ સિમ્પેથોલાઇટિક ડ્રગ આપો છો, અલ્ટિમેટલી શું થશે કે યસ ડોપામિન પ્રોડક્શન વિલ ગોઝ ડાઉન, અને ડોપામિનનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે લેક્ટોટ્રોપ્સ પર, તો ડોપામિન મીડિયેટેડ ઇન્હિબિશન લેસર ઇન્હિબિટેડ લેક્ટોટ્રોપ્સ વિલ રિલીઝ એક્સ્ટ્રા પ્રોલેક્ટિન, અને હાઇપર પ્રોલેક્ટિનેમિયા થશે, અને અલ્ટિમેટલી શું થશે? ગાયનેકોમાસ્ટિયા, બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ, ગેલેક્ટોરિયા, ઓર યુ કેન સે menstrual cycle disturbance. Clear sir? That is about yes sympathomimetics. Now we are left with some unusual drug. Is it very important? I cannot wait for because it is live, that's why. Now આપણે જે બે ત્રણ ડ્રગની વાત કરી, ત્રણ ચાર ડ્રગ છે, nowadays it is not used, પણ યસ આપણને ખબર હોવી જોઈએ, આપણે સિન્થેટિક પાથવે જોયો છે, મતલબ આખો સિન્થેટિક સ્ટોરેજ ને રિલીઝ, તે પોઈન્ટ ઓફ વ્યૂ આપણે સિમ્પેથોમાઇમેટિક જોઈ, તો હવે સિમ્પેથોલાઇટિક જે ડ્રગ છે જે મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતી એની પર આપણે વાત કરી લીધી. નાઉ લેટ્સ ડિસ્કસ અબાઉટ ધ સમ ડ્રગ્સ. યસ, ટાયરોસિનનું સ્ટ્રક્ચર શું છે? 3-4 ના યસ, 3-4 3-4 થશે તો ડોપા થઈ જશે. ઇટ ઇઝ ઓનલી ફોર હાઇડ્રોક્સિલેટેડ. CH2CH carboxyl group and amino group, right? Yes, once you do methylation of tyrosine, this is tyrosine, right? So
શું થશે આલ્ફા કાર્બન પર ટાયરોસિનના આલ્ફા કાર્બન પર બેઝિકલી શું કરવાનું છે મિથાઇલેશન. This is called CH2 COOH amino group અને અહીંયા બેઝિકલી કયો ગ્રુપ એડ કરવાનું છે હેલો methylation CH3 group. So this is called this should be called alpha methyl tyrosine right. અને શોર્ટમાં કહીએ છીએ મિથાઇલનો મી લઈ અને ટાયરોસિનની ટુ રાખીએ છીએ મીટાયરોસિન. And metyrosine is basically drug, centrally acting sympatholytic drug. So okay, so this how metyrosine is derived. So tyrosine na basically alpha carbon पर આપણે methylation કરીએ છીએ so it is converted into alpha methyl tyrosine, otherwise metyrosine, right. Metyrosine છે basically okay, this is metyrosine, right. Metyrosine basically taken up by this you can say pathway. This is tyrosine ટ્રાન્સપોર્ટર અને શું થશે બેઝિકલી યસ સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં આવ્યા પછી બેઝિકલી મિટાયરોસિન છે ઇટ બેઝિકલી યસ આઈડિયલી ટાયરોસિન પર કોણ કામ કરે છે ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ રાઈટ. તો સેમ બેઝિકલી થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે એની માટે બે વર્ડ યુઝ કરી શકાય કે આઈડિયલી ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ જે છે બેઝિકલી ટાયરોસિનનું હાઇડ્રોક્સિલેશન કરીને ડોપામાં કન્વર્ટ કરવું પડે. હવે આપણી જોડે એક્સ્ટ્રા મોલેક્યુલ કયો અવેલેબલ છે મિટાયરોસિન જે સ્ટ્રક્ચરલી લગભગ સ્ટ્રક્ચરલી ઇટ ઇઝ એનાલોગ ઓફ ટાયરોસિન. તો શું કરશે ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ ગેટ બિઝી વિથ ધીસ મોલેક્યુલ રાઈટ. અને અધરવાઇઝ સેકન્ડ સેન્સમાં કહીએ કે મિટાયરોસિન કીપ ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ બિઝી, ધેટ્સ વાય formation of dopa from the tyrosine will be decreased. તો આ મિટાયરોસિન છે એના અલ્ટિમેટલી શું થશે તો પ્રોસેસ ઓફ મેકિંગ ફોર્મેશન ઓફ ડોપા ફ્રોમ ટાયરોસિન ગોઝ ડાઉન. તો ટાયરોસિનમાંથી ડોપાનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે ફોર્મેશન, તો અલ્ટિમેટલી કોનું ડિક્રીઝ થશે ફોર્મેશન ડોપામિનનું ડિક્રીઝ થશે. તો યસ બીમેટ્સ દ્વારા અપટેક થયેલા ડોપામિનનું કોન્સન્ટ્રેશન વેસિક્યુલર એન્વાયરમેન્ટમાં ડિક્રીઝ થશે અને અલ્ટિમેટલી જે નોરેપિનેફ્રિન ફોર્મેટ થશે ધેટ વિલ બી ડિક્રીઝ અને અલ્ટિમેટલી યસ એક્શન પોટેન્શિયલ આવશે અને જે રિલીઝ પ્રોસેસ દ્વારા જે સાઇનસ પર રિલીઝ થયેલા નોરેપિનેફ્રિનનું કોન્સન્ટ્રેશન અથવા કેટેકોલામિનનું કોન્સન્ટ્રેશન કેવું હશે ડિક્રીઝ. તો ધીસ ઇઝ અ મોલેક્યુલ which is called metyrosine. Metyrosine specifically kya step par kaam kare છે metyrosine disturb the synthetic pathway of you can say catecholamine. It decrease the synthesis of the catecholamine and ultimately શું કરે છે it decrease the catecholamine production, right. So that about metyrosine clear sir. Now I am going to discuss okay, this is drug number 1. I am going to discuss about drug number 2. And drug number 2 શું કરે છે બેઝિકલી યસ તો યસ drug number 2 છે એ બેઝિકલી યસ entering you can say central nervous system and cytosolic environment of the you can say neuronal cell, and in cytosolic environment it binds with this vesicular monoamine transporter and slow down this vesicular monoamine transporter. શું થશે વેસિક્યુલર મોનોઅમાઇન ટ્રાન્સપોર્ટર ફંક્શન ગોઝ ડાઉન. તો અલ્ટિમેટલી એનું ફંક્શન શું છે તો જે ડોપામિન છે એને કેપ્ચર કરીને વેસિક્યુલર એન્વાયરમેન્ટમાં લઈ જવા રાઈટ મેકિંગ સેન્સ ઓર નોટ. તો અલ્ટિમેટલી એનું ફંક્શન ડિક્રીઝ થશે તો શું થશે ડોપામિન અપટેક મિકેનિઝમ ડિક્રીઝ થશે તો સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં કોન્સન્ટ્રેશન ડોપામિનનું ઇન્ક્રીઝ થશે એન્ડ ઇવેન્ચ્યુઅલી ઇટ વિલ બી ડિસ્ટ્રોય બાય ધીસ મોનોઅમાઇન ઓક્સિડેઝ રાઈટ. તો અલ્ટિમેટલી અપટેક થયેલા ડોપામિનનું કોન્સન્ટ્રેશન કેવું થશે ડિક્રીઝ. વીમેટ્સ સ્લો ડાઉન થશે તો અપટેક કેવું થશે સ્ટોરેજ પ્રોસેસ કેવી થશે ડિક્રીઝ થશે અને તો અલ્ટિમેટલી ડોપામિનમાંથી નોરેપિનેફ્રિનનું ફોર્મેશન કેવું થશે ડિક્રીઝ થશે. એક્શન પોટેન્શિયલ આવશે તો રિલીઝ પ્રોસેસના પોઈન્ટ ઓફ વ્યૂ અલ્ટિમેટલી આપણને નોરેપિનેફ્રિનનું કોન્સન્ટ્રેશન કેવું થશે ડિક્રીઝ. So this is how this drug will act as an anti-adrenergic drug. Do you know the name of this drug? Reserpine. Reserpine.
Reserpine is a yes central acting sympatholytic. Yes, first one drug ની આપણે now discussion કરી, that is metyrosine. This is reserpine, and reserpine તમે જોશો reserpine act on VMATs and ultimately શું decrease કરે છે? Storage process. તો metyrosine છે decrease synthesis of the catecholamine. Reserpine basically does what? It decrease the storage process of the, you can say, catecholamine. Now we have third drug. Yes, guanadril. ગુઆનાડ્રિલ અને બીજું છે બ્રિટાઇલિયમ. આ બે ડ્રગ છે. બેઝિકલી શું કરે છે? જે એક ડ્રગ એ સિન્થેસિસ ડિસ્ટર્બ કર્યું, બીજી ડ્રગ એ સ્ટોરેજ કર્યું, થર્ડ શુડ બી રિલીઝ પ્રોસેસને ડિસ્ટર્બ કરશે. શું કરે છે? બેઝિકલી ઇટ મેક અ બેરિયર. શું કરીએ છીએ? તો બ્રિટાઇલિયમ અને યસ યુ કેન સે ગોનાડ્રિલ છે, એ અલ્ટિમેટલી શું કરે છે? તો એ સાઇટોસોલિક એન્વાયરમેન્ટની અંદર બેઝિકલી decrease the interaction of the V snare and T snare. Yes, તો શું થશે? એક્શન પોટેન્શિયલ આવશે અને આઈડિયલી V snare અને T snare should be interact with each other and ultimately વેઝિક્યુલર મેમ્બ્રેન એ સેલ મેમ્બ્રેન સાથે ફ્યુઝ થઈને અલ્ટિમેટલી કોન્ટેન્ટ રિલીઝ કરશે. ધીસ ઇઝ રિલીઝ પ્રોસેસ. તો આ જે બ્રિટાઇલિયમ અને ગુઆનાડ્રિલ છે એ બેઝિકલી ડઝ નોટ એલાઉ ટુ ઇન્ટરેક્ટ ધ વી સ્નેર વિથ ટી સ્નેર અને એના અલ્ટિમેટલી શું થાય? ડિક્રીઝ ધ રિલીઝ પ્રોસેસ ઓફ કેટાકોલામિન. અને રિલીઝ પ્રોસેસ ડિક્રીઝ હશે તો કોન્સન્ટ્રેશન ઓફ કેટાકોલામિન વિલ ગો ડાઉન and it will act as a centrally acting sympatholytic drug. તો આજ તમે જોશો તો મિટાયરોસિન છે ડિક્રીઝ ધ સિન્થેસિસ, રેઝરપિન ડિક્રીઝ storage of the reserpine, and guanadril and brityllium છે basically yes they act as a decrease release process. Specifically વાત કરીએ brityllium છે, એ brityllium does one more function. Brityllium basically blocks potassium channel on cardiac tissue, on heart. That's why brityllium in previous time used as an antiarrhythmic drug in, you can say, ventricular tachycardia or ventricular fibrillation. Right? So yes, that was about brityllium. Brityllium yes as an act as a central acting sympatholytic drug as well as an antiarrhythmic drug in cardiac arrhythmia. Clear છે? So that all about yes sympatholytics. આપણે વાત કરી ક્લોનિડિન, આલ્ફા મિથાઇલ ડોપા, બધા મિકેનિઝમ ડિસ્કશન કર્યું છે. ક્લિયર છે? Then we discuss about metyrosine, reserpine, guanadril and brityllium, right? So I think sympathetic nervous system and related drugs are over. So we are done till we are complete with catecholamine synthesis, storage, release process. Then we completed sympathomimetic drugs like adrenaline, noradrenaline, isoprenaline, salbutamol, terbutaline, and now finally we completed yes our sympatholytics, and they are clonidine, alpha methyl dopa and related drugs. So any question? You were going to discuss about the side effects of the less used drugs. Okay, ultimately શું થાય છે કે these drugs significantly decrease this catecholamine, and એના કારણે શું થાય છે? sympathetic nervous system mediated activity down થઈ જાય છે, like લોસ ઓફ લિબિડો, ડિપ્રેશન. એના કારણે જે ડિઝાયર્ડ એક્શન જોઈએ છે એના કારણે જેની સાઇડ ઇફેક્ટ થયેલી હોય સિગ્નિફિકન્ટ થઈ જાય છે. તો નાઉ ઇટ ઇઝ ધીસ ડ્રગ્સ આર નોટ યુઝફુલ, કારણ કે અલ્ટિમેટલી શું થશે કે ડિપ્રેશન, લોસ ઓફ લિબિડો અને આ બધી સાઇડ ઇફેક્ટ થતી હોય છે, કન્ફ્યુઝન, એન્ઝાયટી. બરાબર છે? તો દેટ્સ વાય ધીસ ડ્રગ્સ આર નાઉ ઇટ ઇઝ નોટ યુઝ. રાઈટ? સેન્ટ્રલી એક્ટિંગ સિમ્પેથોલાઇટિક ડ્રગ તરીકે અત્યારે ક્લોનિડિન અને આલ્ફા મિથાઇલ ડોપા આર મોસ્ટલી યુઝ. And mechanism of action, duration of action, and all that thing we have covered. Clear, sir? One more question. Yes. This alpha methyl dopa induced this alpha methyl norepinephrine release. I think it prevents the upregulation mechanism as well. Of this one? Of the receptor. That's why I have already. That's why it's the first drug of choice in pregnancy.
યસ, અને અલ્ટિમેટલી અપરેગ્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂ તમે પ્રિવેન્ટ કરે છે. પ્રિવેન્ટ તો નહીં જ કરે, કારણ કે અલ્ટિમેટલી કોન્સન્ટ્રેશન તો ડિક્રીઝ થયું તો રાઈટ, પણ લેસર હશે. because it's an analog of that neurotransmitter, norepinephrine. એનાલોગ છે, પણ યુ કેન સે યસ, adrenergic receptors are no more stimulated by this pseudo So the neurotransmitter. upregulation will So upregulation થશે તો ultimately it is better to give diuretics. પણ કેવા પેશન્ટમાં નોન પ્રેગ્નન્ટ, કારણ કે પ્રેગ્નન્ટમાં તો 8-9 મહિનાનો પ્રશ્ન છે, રાઈટ, પણ બીજા પેશન્ટોમાં તમે યુઝ કરતા હોય તો that is advisable, right? So that's all about this sympatho light extract. Light, Okay, fine. Thank you. Very good. Class dismissed.